મારું નામ સુનીતાબેન અશોકભાઈ સુથાર છે. હું અમદાવાદ દસક્રોજ તાલુકામાં કુજાળ ગામથી આવું છું. હું અમદાવાદમાં ઘણી જગ્યાએ દવાખાને ગઈ પણ મને ક્યાંયથી ફેર પડ્યો નહીં. પછી મેં ફેસબુકમાં સાહેબની રીલ જોઈ, ત્યાંથી હું અહીંયા આવી અને મને બીજી ને ત્રીજી વારમાં ફરક પડી ગયો છે અને હું એકદમ ઓકે છું અત્યારે. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેન આવ્યા હતા ને તો મને હું 5 વર્ષથી હેરાન થઉં છું સાહેબ. આવીને એમને એક પ્રશ્ન હતો, એમણે એક હાર્ટલી એવું કીધું કે સર જો મને મટી ગયું ને તો હું રીલ આપવા આવીશ તમને. અને આજે બેન રિયલમાં અમદાવાદથી, હા, મને 100% સારું થઈ ગયું છે. અને બેન ખરેખર અમદાવાદથી ખાલી રીલ આપવા આવ્યા છે. બરોડા મારા ક્લિનિક ઉપર ખાલી રીલ્સ આપવા આવ્યા છે, નહીં કે કોઈ ટ્રીટમેન્ટ માટે. જેમણે જે કમિટમેન્ટ કરી હતી બેન કમિટમેન્ટ પૂરી કરવા આવ્યા છે. તો બેન કદાચ અમદાવાદથી કે સુરતથી મારું ક્લિનિક દૂર છે થોડું ઘણું, શું લાગે છે પેશન્ટોએ આવવું જોઈએ મારી પાસે? ચોક્કસ આવવું જોઈએ ને એકવાર તમારી મુલાકાત લેવી જ જોઈએ. બસ મને 100% ફેર પડ્યો છે અને આવનારને પણ આ થશે. હું તો ભગવાનનો દરજ્જો આપું છું સાહેબ તમને. ના બેન એવું તો કશું નથી, પણ પેશન્ટોએ આવવું જોઈએ મારી પાસે, બરાબર છે? જો દરેક વખતે હું જણાવું છું, ફરી પણ જણાવું છું કે સાયટિકા, ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ, વર્ટિગોના પેશન્ટ એકવાર ખાલી મારી મુલાકાત લઈ લો. જો ઓપરેશન છે ને, જેનું ઓપરેશન થયું હોય, ઓપરેશન થયા પછી કોઈ હાથ નથી પકડતો સિવાય મારા. હું ઓપરેશન વાળા પેશન્ટને બી રિકવરી આપું છું. તમે જોયું હશે, જેનું ઓપરેશન થયું એને પૂછી લેજો. ક્લિયર છે? ઓકે બેન, બીજું કઈ શાંતિ છે ને? હવે કમ્પ્લીટ છે ને? શાંતિથી ફરો આવે. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.